બાપા મહામંત્રની વાત કરો. આપણે જે શિવજીએ મહામંત્ર મા પાર્વતીજીએ આપ્યો પાર્વતીજીને, એ વાત કરો ને. હા, એ વાત કરી દો. નારદજી ફરતા ફરતા કૈલાસમાં ગયા ત્યારે માતા ઉમાએ કીધું, આવો આવો નારદજી બેહો. પછી નારદજી કહેવા લાગ્યા કે માતા કે કે તમને ભોળાનાથ બધી વાત કરે કે હા, મારથી કાં હસ્તી વાત ન હોય કે માતાજી તમે ખોટું બોલો, તમારથી હસ્તી વાત રાખે છે કે નહીં કે મારી હસ્તી વાત હોય નહીં. ત્યારે નારદજી બોલ્યા, તો મહામંત્રની ક્યારે તમને વાત કરી કે નહીં? મને એ વાત તો તમે કહો ને કે ભોળાનાથ મારથી હસ્તી વાત નથી રાખતા. આમ કરી નારદ લઈ ગયા ત્યારે પાર્વતીજીને ક્રોધ ચડ્યો. ત્યારે ભોળાનાથ ઘેર આવ્યા ત્યારે માતા પાર્વતીજી બોલાવે ને ચલાવે ને ત્યારે ભગવાન ભોળાનાથના મનમાં એમ છે કે નારદજી કદાચ આવી ગયા હોય કે તો જ હા માતાજી રેહાણ આવે. માતાજી રેહાણ એટલે કે નારદજી કદાચ આવ્યા હોય એવુંમાં કે કાંઈક બોલો તો ખબર પડે ને. કે મને ખબર ક્યાંથી પડે કે તમે કહો ને કે તમારથી વાત કાંઈ હસ્તી નથી, તમે વાત હસ્તી તો રાખો છો કે કાંઈ નથી દેવી ખીરા, તો તમે ખોટું હું બોલો છો કે તો કે તમે મને મહામંત્રી ત્યારે વાત કરી કે દેવી એ વાત અહીંયા ન થાય કે મારે ત્યારે ને ત્યારે સાંભળવી છે કે તો આપણે અમરનાથ જવું પડશે કે ગમે ત્યાં જવું પડે. મારે વાત સાંભળવી વાત સાચી કે હાલો આપણે જઈએ. અમરનાથ ગયા ત્યારે એક વડલો હતો. વડલાની એકે ત્યાં પાંદડા પડ્યા હતા. બધા પાંદડા ખેવી કાઢવી ને ભોળાનાથ બેઠા, આમાં પાર્વતી બેઠા. પાર્વતીજીને ભોળાનાથ કહે છે કે દેવી જો ઝોલો ન આવી જાય. અરે ભગવાન, ક્યાંથી આપણે આવ્યા વાત સાંભળવાનું, મને ઝોલો આવી જાય કે નહીં આવે કે સારું. ભોળાનાથ એમાં વડલાના પોલાની અંદર 3 ઈંડા હતા પોપટના. એમાં એક ગંદુ એટલે ફૂટી ગયેલું ને 2 હારા હતા. તે ભોળાનાથે પહેલી તાળી પાડી કે જનાવરો બધા હતા એ બધા ઉડી વ્યા ગયા. ઓલું ઈંડા હતા એ સેવાઈ ગયા. બીજી તાળી પાંખડું, ત્રીજી તાળી ઉડી ગયા. પછી ઓલું ગંદુ જે ઈંડું હતું પહેલી તાળીએ બધો રસ એનો ભેગો ગયો. બીજી તાળીએ ઈંડું બની ગયું. ત્રીજી તાળીએ સેવાય તો ગયું. તો પાંખું ઉગેરનું જાય ક્યાં? પછી ભોળાનાથે શરૂઆત કરી ત્યારે અડધે ગયા ત્યારે માતા પાર્વતીનું જોખું આવી ગયું કે ઉમા કે પણ મારા પોપટ પોલારમાંથી બોલો કે મારા માતાજી હોઈ ગયા, હું ક્યાં હોઈ ગયો? વાત કરું કે હવે તું કોણ? કે હું પોપટ. એની વાંહે બાઘનું રૂપ લઈને ભોળાનાથ પેડક મારી નાખો ન રહેવા દો. તો ઉડતો એક તળાવ આવ્યું. એની મારતા પૂરો થઈને પડી ગયો. વાં માછલું થઈને ભોળાનાથ ગયા. ભોળાનાથ માછલું થઈને ગયા. એમાં ઘા આવી પીવા. ઘા પીવા આવી એમાં ગાના પેટમાં આ વીર ગયો પૂરો. પછી ગાને મારે તો ગવચ્યા લાગે. પછી તોય એનીથી જાય ગાના પેટમાં રહેવાનું નહીં. ત્યારે બાઈ દવણું કરતી હતી. એની માથા મગનો દાણો થઈ પડી ગયો કે બાઈએ મોઢામાં મેકી દીધી. હા, મગના દાણો મોઢામાં મેળ દીધો. સ્ત્રીને મારે તો સ્ત્રી ચાલે. પછી ભગવાન પટાંગણ મોટું બધું હતું. એના ઘરની આંગણ ત્યાં 5 ધૂણો તાપી ને ભોળાનાથ ભજન કરે છે. એમાં બાય પાણીનું બેડું ભરી ને નીકળી ત્યારે ભોળાનાથ એના ધ્યાનમાં હોય ત્યારે વાત કરે છે, હે દુઃખદેન બહાર નીકળે કે હું દુઃખદેન નથી ભોળાનાથ, હું સુખદેન છું. કે મારી માતાજીને પૂછી દઉં મારામાં ફૂલની જિલ્લો ભાર નથી કે બહાર નીકળ કે બહાર નીકળ્યું એક શરતે જે તમારી માયા છે ક્ષણવાર તમારે ખેંચી લેવી પડે. મારા હું જન્મ માયા વ્યાપક થઈ તો મારે પણ સંસારમાં પડવું પડે કે મને જન્મતા ભક્તિનું માર્ગ હું જોશે. તો શંકર ભગવાન આને મારવા માટે કેમ પાછળ ગયા હતા? કે આના એનું કારણ મહામંત્ર શીખી ગયો એટલે કાંઈનું કાંઈ કરશે. બધી એનામાં શક્તિ આવે. હા, એટલે એને હિસાબે પછી ભોળાનાથે કીધું તથાસ્તુ હું તને મારી નહીં કે ને તું જન્મ ધારણ કર. પછી એને સુખદેવજીએ જન્મ ધારણ કર્યો. ત્યારે ઓર
ખંભે નાખી ઓરનો પેસડો ને હાલવા મળ્યો તેના મા બાપ મળ્યા કહેવા, અરે સુખદેવજી હજી તું નાનો છો, ક્યાં જા કે તપ કરવા જાઉં છું. અરે બેટા હજી તારી વય નથી તપ કરવાની ને તું કે નહીં કે મને ધર્મતા ભજન ઉઠી કે મારે સંસારમાં પડવું નથી કે મારે તપ કરવા આવ્યો. ઘણો રીઝાયો પણ માન્યો નહીં. ત્યારે એના મા બાપે કીધું કે જા ભાઈ અમે કહીએ છીએ પણ તું દીક્ષા લે તો જનક રાજાની લેજે કે ત્યાંથી કોઈની દીક્ષા લેતો નહીં કે ભલે છે. એ હાલ્યા જાય છે એમાં એક તળાવ આવ્યું. તળાવમાં બાયું નાચ્યું છું. તે 7-8 જણા હાલ્યા જતા હતા. બાયું હતાવા મળ્યું ત્યાં સુખદેવજી વગરા કપડાં પહેર્યા વગરનો નીકળ્યો ત્યારે બાયું બધી બહાર આવી અને દર્શન કરવા આવ્યું. ત્યારે ઓલા પાછા વેળા કે અમે કપડાં પહેરેલા હતા ને તમે બધું હતાવા મળ્યું, આ લુગડા વગરનો આવ્યો તમે બહાર આવ્યું કે અમે આ મહાન સંત છે ને દર્શન કરવા આવ્યા ને તમારા પેટમાં તો પાપ ભેગા આ તો નિર્દોષ છે કે સારું કે. એ પછી સુખદેવજી ત્યાંથી હાલવા મળ્યા તો જનક રાજાની હદ આવી ત્યારે જનક રાજાને ખબર પડી કે સુખદેવજી આવે છે. ત્યાં સ્ત્રીને કીધું કે દેવી ક્યાં કે આયા પલંગ ઢાળો ને તમે બાજુમાં હોવો ને એ એક દેગની દૂધ ઉપર હાથ હોય ને એક એના સ્ત્રીની માથે હાથ હોય. ત્યારે હા માર થોભીને ઊભો થયો. અરે એને કીધું કે ઓહો મારા પિતાજી કે જનક વિદેહીને ગુરુ ધારણ કરી. એના બદલે કે આ તો માયામાં છે. તો જનક રાજા કે આને બેરે કરી કે આને તો અવળું કૂદી છે. પછી જનક રાજાએ આને નિંદ્રા મૂકી દીધી એટલે ઊંઘ આવી ગઈ. માર થોભ્યું ઊંઘ આવી ગઈ. એમાં એના ઊંઘમાં એના લગ્ન થયા. એમાં 2 દીકરા થયા. ભાઈ કહે છે કે મારા પિતાજીને ઘરે મળવા જવું છે કે સારું દેવી હાલો આપણે જાય. એમાં હાલ્યા જતા ત્યાં કોકનો આંબો આવ્યો. ત્યાં કેરી ભાળી ગયા. કે છોકરાએ વહેન કર્યું કે બાપા મારે કેરી ખાવી છે કે ત્યાં આંબા ગયો તો અંબાણીથી એથી ઊંચો જોતો ન મળે. પછી આમ કૂદકો માર્યો ત્યાં ઓલું કેરી કે આંબો કાંઈ નહોતું ને ઓલું માળ ભટકાણું. ત્યારે જનક રાજાએ કીધું કાં બેટા કેરી નો અંબાણી. ત્યારે શરણમાં પડી ગયો લાકડીની ગોળે. મને તો મારે સપનાની વાત જાણે છે. હા તમે મારા સપનાની વાત જાણી ગયા. મને હવે ગુરુ દીક્ષા આપો કે એમ ગુરુ દીક્ષા મળે એની પરીક્ષા કરવી પડે. કેવો પાણીનો ત્રાસ આપું તને મારા જનકપુરની રોશની કેવી છે એ તો જોયા પછી તને હું ગુરુ દીક્ષા આપું. આખો ત્રાસ પાણીનો ભર્યો. જો કે આમાંથી ટીપું પડતું ગુરુ દીક્ષા આપી ને એવી શરત કરી. આમ ને એક ધારો આખા જનક મારી ફરી કાઢવી ને ટેબલ ઉપર મેં કીધું કેમ મારા જનકપુરની રોશની. અરે જનક રાજા કે હું તમારી રોશની જોવા જાઓ તો ત્રાસમાંથી પાણી પડી જાય. પાણીનું ટીપું પડ્યું તમે મને ગુરુ દીક્ષા. એક જ ધારી સુરતા હતી કે એક જ ધારી સુરતા હોય તો જ ભગવાન મળે નકર ભગવાન મળે નહીં. આટલું કીધું ત્યારે કીધું એક હજી પ્રશ્ન બાકી છે કે કયો કે નકામી વસ્તુ તું લઈએ એટલે હું તને ગુરુ દીક્ષા આપું. તો ગયો ભાઈ જંગલની માલિકા ઝાડવાને હાથ લાંબો કરે લાકડા ત્યાં લાકડું બોલે તું મને નકામું કેમ છે. મિસ્ત્રીને કોડે જાહે તો ગમે એ વસ્તુ કે મૂર્તિ બનાવે છે હાથી લકડા બનાવે બધે હું ઉપયોગ લાગુ નકામું કેમ છો. હા ભાઈ પથ્થરને સામો લાંબો હાથ કહે કે પથ્થર બોલ્યો. પથ્થર કેમ નકામું કેમ કે કોઈક મકાન સણતું ત્યાં અમને લઈ જાય. કોઈ એવો કારીગર આવ્યો શિલ્પી તો મૂર્તિ બનાવે મારી સેવા બધી કરે અમે નકામા નથી. જ્યાં જ્યાં લાંબો હાથ કર્યો એ બધી વસ્તુ બોલી. ત્યારે કંટાળી ગયા. ત્યારે પાછા વેળા જનકપુરની બહાર વિષ્ટા પડી હતી. મારા સંડાસ પેઠેલી વિષ્ટા પડી એની સામો લાંબો હાથ કર્યો. વિષ્ટા બોલી કે તું નકામું માને કેમ છે કેમ કે આગળ ગાવું જનક રાજાને આવશે ઓખર કરતું જાય મીયું જાય ખાય કે નકામામાં નકામી દોડમાં કે માણાનો દેહ નકામો છે. શું જનક રાજા પાસે આવે ત્યાં જનક રાજાએ કીધું તને કીધું તો વિષ્ટાએ ને કે નકામામાં નકામો માણાનો દેહ તને તો નકામો ને કેમ કે ક્યાંય કાયમ આવે અંધેવ હતા. હા તારામાં ગયો ત્યારે હું વિષ્ટા બની. હા નકામો માણસ દેહ હતા. પછી એની ત્યાં ગુરુ દીક્ષા આપી કાઢવી ને આ જંગલમાં તપ કરવા ગયા. બોલો ભોળા નાથ ને